તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સેમ 4 માટે જીટીયુ એક્ઝામની બેસ્ટ પ્રિપેરેશન કરવા માટે જે આપણે પ્લાનિંગ કરવું જોઈએ, ડે વાઇઝ સ્ટ્રેટેજી સેટ કરવી જોઈએ. એ ડે વાઇઝ સ્ટ્રેટેજી કેમ સેટ કરવી જોઈએ એની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર તમને કરવા માટે જઈ રહ્યો છું. સ્ટ્રેટેજી સેટ કરવી હોય તો સૌપ્રથમ આપણું જે એક્ઝામનું ટાઈમ ટેબલ છે એ આપણે દિમાગની અંદર સ્પષ્ટ કરી દેવું જોઈએ. આપણા ટાઈમ ટેબલની અંદર તમે જોશો તો આપણને છે સિટીની અંદર કોન્ક્રીટ ટેકનોલોજીમાં 3 દિવસની છુટ્ટી મળે છે. આખો સિટી સબ્જેક્ટ હવે ત્યારે મસ્ત તૈયાર થઈ જાય દોસ્તો, બહુ વાંધો આવે નહીં. અને તમારે દોસ્તો ખાલી ઓવરવ્યૂ પ્રાપ્ત કરવું હોય તો અત્યારે ઓવરવ્યૂ પ્રાપ્ત કરી લેવાય, અત્યારે એક્ઝામ પહેલાનો જે સમય છે. બાકી આખો સબ્જેક્ટ ત્યારે તૈયાર થશે, એટલે આને અત્યારે કોઈ સમય ના આપો તો પણ ચાલે. બીજો સબ્જેક્ટ દોસ્તો ડીએસએસ છે. ડીએસએસમાં પણ 3 દિવસની છુટ્ટી મળવાની છે. આરામથી તમે ડીએસએસ સબ્જેક્ટની બધી થિયરીઓ અને કોઈ પણ 4 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ ત્યાં કરી શકો છો, તો ખૂબ સારા માર્ક્સ તમને પ્રાપ્ત થઈ જ જતા હોય છે. તો એટલું કામ ત્યારે પણ થઈ શકે. અને અત્યારથી તમને જો કોન્ફિડન્સ ન હોય તો અત્યારે પણ તમારે સમય આપવાનો થાય, તો એ વસ્તુ છે. એટલે આ બેને અત્યારે મેં ધ્યાનમાં નથી લીધા દોસ્તો. બાકીના જે સબ્જેક્ટો છે કે જેમાં એક બબે દિવસની જ છૂટી છે, મેઇન તો હાઇડ્રોલિક્સમાં એક જ દિવસ છે, ઈસીમાં એક જ દિવસ છે. એટલે આ બે સબ્જેક્ટને તો આપણે વિશેષ સાચવવા પડે દોસ્તો. પછી ડબ્લ્યુઆરમાં 2 દિવસની છૂટી છે, આરામથી થઈ શકશે. ટીમાં 1 દિવસની છૂટી છે, તો એને આપણે તૈયાર કરવો પડશે પહેલાં વ્યવસ્થિત. તો હવે દોસ્તો સ્ટ્રેટેજી કેવી રીતના સેટ કરાય, તો મેં દોસ્તો 30/4થી સેટ કરવાનું શરૂ કરેલું છે, કારણ કે એના પહેલાં 29 તારીખ સુધી તમારા સબમિશન્સ છે. તો 29ના સબમિશન્સ પતે દોસ્તો, એટલે 30થી તમારે તૈયારીમાં લાગી જવાનું છે. હવે તૈયારીમાં લાગવું છે આપણે, તો તમારે પહેલાં આખા દિવસને અલગ અલગ સ્લોટમાં ડિવાઈડ કરો. પહેલાં તો સવાર, બપોર ને સાંજ, નોટ સવાર, બપોર, સાંજ, સવાર, સાંજ અને રાત દોસ્તો, એમ 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધા છે. સવારે આપણે 3 સ્લોટ કરેલા છે. સવારે એફિશિયન્સી નોર્મલ ઓન એન એવરેજ વિદ્યાર્થીઓની વાત કરું વધારે જોવા મળે. પછી તમે આનામાં પ્લસ માઇનસ કરી શકો છો. એક હું સેમ્પલ આપું છું તમને. પછી દરેક વિદ્યાર્થીઓ માટે કંઈ આ જ રીતના કામ કરવું જરૂરી નથી. તમને રાત્રે કામ કરવું વધારે ગમતું હોય તો દિવસના અહીંયા સ્લોટ ઓછા કરીને રાત્રે વધારી નાખો, એમાં કાંઈ જ વાંધો નથી. પોતપોતાના હિસાબે ચેન્જ કરી શકો છો, મોડિફાઈ કરી શકો છો. પણ યાદ એ રાખજો, અગત્યની મુદ્દાની વાત એ છે કે આવું પ્લાનિંગ કરીને આગળ વધજો. ઓન પેપર પ્લાનિંગ હોવું જરૂરી છે. તો મેં સવારે 7થી 8:30, 9થી 10:30, 11થી 12:30 વચ્ચે વચ્ચે અડધી કલાકના ગેપ રાખેલા છે. સાંજે દોસ્તો 4 વાગે શરૂ કરીએ છીએ આપણે, હે ને, એટલે 12:30થી 4 છૂટી જ છે. લંચ બ્રેક અને બપોરે આરામ કરી લો. પછી 6થી 7:30 2 સ્લોટ. રાત્રેનો 10 સ્લોટ છે તો મેં રિવિઝન માટે જ સેટ કર્યો છે. કારણ કે જો રિવિઝન નહીં કરો ને દોસ્તો તો કોન્ફિડન્સ આવશે જ નહીં. ભલે ઓછી તૈયારી થાય, ઓછા ચેપ્ટર્સ થાય, પણ જે ચેપ્ટર્સ થાય એના પરફેક્ટ રિવિઝન થઈ ગયા હોય તો જ એ ચેપ્ટરમાં કોન્ફિડન્સ આવશે અને જીટીયુ એક્ઝામની અંદર તમે વેલ લખી શકશો. નહીં તો નહીં લખાય દોસ્તો, અને બધું બ્લેન્ક થઈ જશે ત્યાં જઈને. તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ વીક 1 છે દોસ્તો, 30થી લઈ અને 3-5 રવિવાર સુધીનું. એના પછી આ બીજું વીક આખું આપણને પ્રાપ્ત થવાનું છે. એમાં એ જ સ્લોટ્સ બધા રાખ્યા છે. અને ત્રીજું વીકમાં દોસ્તો 2 દિવસ છે. ત્રીજે 13 તારીખે આપણું પહેલું પેપર આવી જશે. હવે પહેલું પેપર આપણું દોસ્તો ઈએસનું જ છે, તમે જોઈ શકો છો, બરાબર. એ તમારે જે કંઈ સબ્જેક્ટ હોય તે દોસ્તો, એટલે એને આપણે છે 13 તારીખની પહેલાં જ દોસ્તો ઉપાડવાના, કામ થઈ જાય, વાંધો જરાય ના આવે. એવી રીતના મેં સેટઅપ તમને કરી આપેલું છે. તો 11 તારીખ અને 12 તારીખ દોસ્તો આખું છે એ તમારા થિયોરિટિકલ સબ્જેક્ટને તમે આપી દેશો, તૈયારી મસ્ત થશે. એમાં જો રિવિઝન ગોઠવેલું છે. હવે મેં તો આ સ્લોટ રિવિઝન માટે રાખ્યો છે. તમને અહીંયા પણ ગેપ મળવાનો છે, તો એમાં પણ તમે રિવિઝન સેટ કરી શકો. અને ઘણા વિદ્યાર્થીઓને રિમિડિયલ એક્ઝામ્સ છે દોસ્તો, તો રિમિડિયલ એક્ઝામ્સ તમે અહીંયા સેટ કરી શકો, વચ્ચે સેટ કરી શકો. અને રિમિડિયલ વાળા છે તો એને બધા ચેપ્ટરો કરવાનાય ના હોય, સમજ્યા. જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો છે અથવા તો ચેપ્ટરોમાં જે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ જ છે એટલું જ તૈયાર કરવાનું હોય, એટલે એટલું તૈયાર તમારે આટલામાં વ્યવસ્થિત થતું આવશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ઈએસ દોસ્તો આપણે 11 અને 12 તારીખે દોસ્તો તૈયાર કરવાના. ચેપ્ટરના નામ મેં નથી લખ્યા, કારણ કે ઈએસ અને એ બધામાં અલગ અલગ કન્ટેન્ટ હોઈ શકે, એટલે ઇલેક્ટિવમાં મેં ક્યાંય ચેપ્ટરના નામ લખેલા નથી. હવે દોસ્તો આપણે વીક 1થી પહેલાં હું શરૂઆત કરું, 30/4થી લઈને 3-5 સુધી. તો એમાં તમારે છે ને આપણા પ્રોફેશનલ ઇલેક્ટિવ સબ્જેક્ટ 1 અને 2 તૈયાર કરી દેવાના. 1ની અંદર દોસ્તો ડબ્લ્યુઆરઈ હશે કે બીજા સબ્જેક્ટ હશે, ટીમાં પ્રોફેશનલ ઇલેક્ટિવ 2માં આમાંથી કોઈ પણ સબ્જેક્ટ હશે. તો એ વ્યવસ્થિત તમારે છે દોસ્તો એમાં સેટઅપ કરી દેવાનું. જે તમારા સબ્જેક્ટ હોય તે એને પહેલાં તૈયાર કરી નાખો દોસ્તો અત્યારે આ તારીખ સુધીમાં, 3-5 સુધીમાં. પછી 4થી દોસ્તો આપણે છે એ ઈસીનું કામકાજ શરૂ કરીશું. ઈસી તૈયાર કરી નાખો દોસ્તો, આખો સરસ તૈયાર થશે. જો ચેપ્ટર 5 લખ્યું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સૌથી વધારે વેઇટેજ વાળું છે.
પણ લેન્ધી પણ એટલું છે. 3 પાર્ટમાં ડિવાઈડ કરીને આપણે કામકાજ કરેલું છે. તો એનો પાર્ટ 1 ને દોસ્તો આપી દો, આખું એક સવારનું સેશન આપી દો દોસ્તો. મસ્ત તમારા ઘરની ક્વોન્ટિટીઝ ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ છે, આરામથી તમારું કામકાજ થઈ જાય. એક મસ્ત ન્યુમેરિકલ સમજી લો અને બધાય મિડ સેમની અંદર તૈયાર કર્યું જ હશે આ કામકાજ, હોય જ. હા, એટલે એક રિવિઝન જ કરવાનું છે, પરફેક્ટલી કરી દેવાનું. પછી પાર્ટ 2 ની અંદર દોસ્તો આપણે જે અર્થ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની હોય છે ને, અર્થવર્ક ફાઇન્ડ કરવાનું હોય છે, અને માટે અલગ અલગ મેથડો આપણી પાસે છે. મિડ સેક્શનલ, મીન સેક્શનલ છે, ટ્રેપેઝોઇડલ છે અને પ્રિઝમોઇડલ છે. એનું કામકાજ દોસ્તો અહીંયા થઈ જવું જોઈએ. આ 1.5 કલાકના 2 સેશન તમે આપો, આરામથી થઈ જાય. અને ઘણા વિદ્યાર્થીઓ એમ લાગે કેમ થાય સાહેબ, બુક્સની અંદર બધું કેટલું કન્ટેન્ટ આમ તેમ વિચિત્ર બધું રીતે આપેલું છે. તમારે આપણા અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાંથી પ્રિપેરેશન કરવાની છે. જે લોકોએ કોર્સ જોઈન કરેલો છે એ લોકો એમાંથી જ પ્રિપેરેશન કરે, કોઈ ટેક્સ્ટ બુક ના ઉપાડે. આપણે જે નોટ્સ આપેલી છે એ નોટ્સ પછી રિફર કરવાની છે. હજુ જે વિદ્યાર્થીઓને ક્લાસ જોઈન કરવા હોય તો આરામથી ક્લાસ જોઈન કરી શકો છો. ડિપ્લોમા સેમ 4નો ક્લાસ હવે અવેલેબલ જ છે અને ફીસ એની સાવ ઓછી થઈ ગઈ છે. 1500 રૂપિયા દોસ્તો ફીસ થઈ ગઈ છે અને વેલિડિટી પણ દોસ્તો આપણે છે એક્ઝામ સુધીની હવે રાખેલી છે. એક્ઝામ પૂરી થશે ને કોર્સ પણ તમારો એક્સપાયર થશે. જે હવે જોઈન કરશે તે, બાકી આજથી પહેલાં દોસ્તો જેમને જોઈન કરી લીધેલા છે એમને તો 1 વર્ષની વેલિડિટી મળતી હોય છે, જે રેગ્યુલર ફીસમાં જોઈન કરતા હોય છે તેને. આમાં જો વિડીયો નોટ્સ છે, વિડીયો ક્લાસ છે, નોટ્સ છે, જીટીયુના જૂના પેપરો પણ મૂકેલા છે, આઈએમપી કન્ટેન્ટના વિડીયો છે, હજુ બારે બનાવવાના બાકી છે. હું સમય મળશે એમ બનાવીશ, પણ આ વિદ્યાર્થીઓને પહેલેથી જ મળી ગયા છે. PMS, કોન્ફિડન્સ બૂસ્ટર, યુટ્યુબ, આઈએમપી એ લોકો પાસે ઓલરેડી અત્યારે બધા જ આવી ગયા છે. જુઓ, હું યુટ્યુબમાં પણ મૂકીશ દોસ્તો, પણ પીપીટી બની જાય એ અલગ વાત છે ને એના પછી વિડીયો બનાવવા માટે વળી અલગ સમય આપવો પડશે. એ બનશે, આવશે, પણ થોડોક સમય લાગે, પણ આ લોકોને વહેલું પ્રાપ્ત થઈ જતું હોય છે. આ વિડીયો ક્લાસની અંદર તમે જુઓ બધું જ કામકાજ છે. એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગના 26ના છે, 24ના છે, 23ના છે, 22ના વિડીયોઝ છે. આ વેલ્યુએશન આપણા માટે કામનું નથી. તો આ બધામાં ઘરના અલગ અલગ ન્યુમેરિકલ્સ છે. પાર્ટ 1ના ક્વોન્ટિટી ગણવાના હશે, તો આ બધા ન્યુમેરિકલ્સ તમે આરામથી રિફર કરી શકશો. જે તમને સમયગાળો આપેલો છે એ સમયગાળાની અંદર, તો જે સમયગાળો આપેલો છે એ સમયગાળામાં ટેક્સ્ટબુક ફંફોડવાઓ કરવા કરતાં આના લેક્ચર્સ તમે જોઈ લો 1.5x સ્પીડમાં કે 2x સ્પીડમાં, ફૂલ કોન્સન્ટ્રેશન સાથે. એની નોટ્સ તમે પછી રિફર કરી નાખો, તમારું કામ થઈ જાય દોસ્તો. આ નોટ્સ પણ જો દરેક સબ્જેક્ટોની છે, બરાબર. તો આવી રીતના દોસ્તો જે વિદ્યાર્થીઓને લાભ લેવો હોય લાભ લઈ શકો છો. તો એ ECVનું ચેપ્ટર 5 દોસ્તો એક દિવસ આખો તમે આપી દો. અને પાર્ટ 3 મેં આમાં લખ્યો નથી દોસ્તો. એ પાર્ટ 3 જેની કેપેસિટી હોય એ વિદ્યાર્થીઓ તૈયાર કરજો, અને જેની કેપેસિટી ના હોય, પાસ થવું હોય, એને પાર્ટ 3 તૈયાર કરવાનો જ નથી, યાદ રાખજો. એમાં બીમ, કોલમ, સ્લેબ, રિટેનિંગ વોલ, કલવટ એ બધાની ક્વોન્ટિટીઝ હોય છે. 5 તારીખે દોસ્તો ચેપ્ટર 4 આપી દો, આપણું જે રેટ એનાલિસિસ છે તે, બરાબર. એમાં આપણે બહુ સરસ આઈએમપી કન્ટેન્ટ જે તમને આપીએ યુટ્યુબની અંદર એ જ તૈયાર કરવાનું છે. એપ્લિકેશનવાળા વિદ્યાર્થીઓ માત્ર એપ્લિકેશનમાંથી જ બધું તૈયાર કરજો. ચેપ્ટર 3 આપી દો, અહીંયા રિવિઝન કરી નાખો આખા દિવસ દરમિયાન જે તમે તૈયાર કર્યું હોય એનું. પછી આ ચેપ્ટર 2 અને ચેપ્ટર 1 તૈયાર કરો, રિવિઝન્સ તૈયાર કરી નાખો દોસ્તો. એટલે મસ્ત 3 દિવસની અંદર ECV સબ્જેક્ટ તૈયાર થાય. ઘણા કહેતા હોય છે સાહેબ કેમ થાય 3 દિવસની અંદર ECV સબ્જેક્ટ તૈયાર? તો તમારો તૈયાર નથી થતો એનું કારણ શું છે કે તમે ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સની અંદર ફસાઈ જાઓ છો. અભ્યાસ કરવા માટે બેસો છો ત્યારે આવી રીતના પરફેક્ટ 1.5 કલાકના સ્લોટમાં તમે બેસી નથી શકતા. અને બેસવું પડે તો કામ થાય. ભાઈ ભણવા આવ્યા છીએ આપણે, અને બેસશો નહીં તો કામ નહીં જ થાય. 100%ની વાત છે. આમ મોબાઈલ હાથમાં ચાલી લે, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવા માંડે, યુટ્યુબ સ્ક્રોલ કરવા માંડે, સ્નેપચેટડાઓમાં કામકાજ કરવા માંડો, તો નવડા ના જ મળે. 100%ની વાત છે. આજે નથી મળવાના, અમને ભવિષ્યમાં નહીં મળે જો કંટ્રોલ નહીં કરો તો. આ સેલ્ફ કંટ્રોલ ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયાની અંદર હું પોતે એનાલિસિસ કરતો હોઉં છું ને ક્યારેક આપણે સોશિયલ મીડિયામાં આમ ગયા છીએ, રીલ્સ જોવા બેઠા, તો કેટલો સમય આપણો લઈ જાય છે ખબર નથી પડતી. મૂકવાનું મન નથી થતું આપણને. અને તમે તો પછી વાંચવા માટે બેસો તો તરત કોન્સન્ટ્રેટ પણ ન કરી શકો. એટલે આ સમયગાળાની અંદર યુદ્ધના ધોરણે કામ કરવાનું છે, ને યુદ્ધના ધોરણે કામ કરવાનું છે તો આવી બધી એલફેલ વસ્તુઓ અત્યારે ઉપયોગમાં ના આવી જોઈએ. જેટલું આપણા સ્ટડી માટે જરૂરી છે દોસ્તો એટલું જ રહેવું જોઈએ. આ સેલ્ફ કંટ્રોલ હોવો જરૂરી છે, તો આ બધું કામ થઈ શકે છે. અને હું એને એવું નથી કહેતો કે તમે 100% ટાઈમ ટેબલને ફોલો કરી શકશો. તમે 60% ફોલો કરી ગયા તો તમે જંગ જીતી જશો. તો એટલી તો એફિશિયન્સી આપણે આપવી જ પડશે, કરવી જ પડશે, અને લોકો કરતા જ હોય છે. હા, અને એ પ્રમાણે માઇન્ડ ટ્રેન કરવાનું છે કે ભાઈ ના, યુટ્યુબ ના ખોલાય, આના આઈએમપીના વિડીયોઝને જોવા છે એટલા માટે જ જોવાય, એના સિવાય બીજું ક્લિક ના થવું જોઈએ.
કેટલા લોભામણા બધા યુટ્યુબ થંબનેલ્સ આવી જતા હોય છે, તરત જ આપણે ક્લિક કરી દેતા હોઈએ છીએ. ના, રીલ્સ જોવાનું ના, બધું મૂકી દેજો ભાઈઓ, તો કામ થશે. પછી 7 તારીખ મેં ફ્રી રાખેલો છે દોસ્તો, એડજસ્ટ કરજો, કદાચ આમાંથી કંઈ થયું ના થયું તો આ દિવસમાં બધું સેટઅપ થઈ શકે એવું રાખવું પડે વચ્ચે સમયગાળો. એ પણ પછી 8, 9 અને 10 હાઇડ્રોલિક્સ કરો, મસ્ત તૈયાર, બધું લખેલું જ છે, આરામથી થશે. અને જો લખેલું છે ચેપ્ટર 9 અને 8 પહેલાં કરો, કારણ કે શરૂઆતના ચેપ્ટરો તો તમે મિડમાં કરેલા હશે, એટલે પહેલાં પાછળના ચેપ્ટરો તૈયાર કરી નાખો દોસ્તો. એટલે જો ઇસી હાઇડ્રોલિક્સ તમારું સરસ તૈયાર થઈ ગયું છે, અને પછી દોસ્તો તમે ESની 2 દિવસ તૈયારી કરીને પેપર આપવા માટે ગયા, તો પેપર આપ્યા દીધા પછી દોસ્તો તમારું છે આ હાઇડ્રોલિક્સનું પેપર આવશે ES પછી તરત જ. તો ES પછી તરત જ આવશે તો હાઇડ્રોલિક્સની તૈયારી થઈ જ ગઈ હશે તમારી. ભાઈ એક દિવસમાં રિવિઝન જ કરવાનું હોય ને, અહીંયા રિવિઝન કરીને જ આપણે તૈયાર કરેલું હશે, એટલે સોલિડ કામકાજ થાય. તો આવી રીતના કામકાજ કરવાનું છે દોસ્તો, આવી સ્ટ્રેટેજી સાથે કામકાજ કરવાનું છે. અને આ બધા ચેપ્ટરો આપણા રેકોર્ડિંગ્સ અવેલેબલ છે, તો એમાંથી સમજીને તૈયાર કરો. હાવ ગોખણપટ્ટી કરીને કામ કરશો એમાં નવડા ના જ મળે. તો સમજીને તૈયારી કરો, પ્લાનિંગ સાથે તૈયારી કરો, તો કોન્ફિડન્સ આવતો હોય છે પ્રિપેરેશનની અંદર. તો એવા પ્રિપેરેશન સાથે દોસ્તો તમે ખૂબ સારી રીતના તૈયારી કરી અને ખૂબ સારા માર્ક્સે GTU એક્ઝામમાં પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.